સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે યોજાયેલી આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, 9 રેન્જ આઈજી, 4 સીપી, ડીજી તથા 21 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ક્રાઇમ કોન્ફરન્સ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે નવરાત્રી, દશેરા પર્વ જેવા તહેવારો ઉપર ખડે પગે ફરજ બજાવનાર રાજ્યના કમિશનર, એસપી, રેન્જ અધિકારીઓ, કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું। દિવાળીના તહેવારો પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ છે। તેટલો સાયબર ક્રાઇમ વિશે પણ તેમણે વાત કરતા જણાવ્યું કે સાયબર ક્રાઇમ અટકાવવા રાજ્યની પોલીસ સતત કાર્યશીલ છે। સાયબર ક્રાઇમ અટકાવવા સૌથી વધુ મહત્વનો વિષય હોય તો તે અવેરનેસ છે। મહિલાઓ, બાળકો કે વૃદ્ધો નાની મોટી ભૂલ કરે ત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બને છે। અમે આ માટે જાગૃતિ લાવવા પ્રયત્નો કરીએ છીએ। તેમણે વધુમાં જણાવ્યું કે એકંદરે આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ, ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં અલગ અલગ વિષયો પર જે કામગીરી થઈ એની જે સમીક્ષા કરવામાં આવી, ગુજરાત પોલીસના વડા તરીકે હું દરેક પોલીસ કમિશનરને દરેક રેન્જને મેં અભિનંદન આપી છે। તાજેતરમાં આપ જાણો છો કે નવરાત્રીનો મહોત્સવ, દશેરાનું, અત્યારે દીપાવલી આવી રહ્યા છે, એના ખડે પગે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, ઠેઠ સિનિયર પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર્સ, રેન્જ, એસપી બધાએ લેટ નાઇટ સુધી આ ગરબાનું આખું જે આયોજન થયું એ ગરબાનું આયોજન શાંતિની રીતે પૂર્ણ થાય એના માટે ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર ગુજરાત પોલીસના વડા તરીકે હું ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીને ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સારી એક કામગીરી આ તરફથી થઈ રહી છે અને અત્યારે દીપાવલી માટે પણ આપણે તમામ તૈયારીઓ છે। આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું દરેક વ્યક્તિને, ગુજરાત રાજ્યના દરેક સમાજના દરેક વ્યક્તિને હું આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાત પોલીસ આપણી સુરક્ષા, આપણી સલામતી માટે તત્પર છે, તૈયાર છે અને સંપૂર્ણ પ્રયત્ન અને મહેનત કરી રહ્યા છે। ધન્યવાદ।